टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ઠાકોર કોળી સમાજની બેઠક વિવિધ પડતર માંગણીઓને લઈને આગેવાનો રજૂઆત કરશે। માંગ સંતોષાય તો કોળી સમાજ નહીં યોજે સંમેલન। સરકારે માંગ સ્વીકારી હોવાનું મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો। માંગ સ્વીકારાઈ હોવાથી હવે સંમેલનની જરૂર નથી તેમ કુંવરજી બાવળિયાએ કહ્યું છે। સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી સમાજની મક્કમ માંગ। સત્તાવાર જાહેરાત બાદ જ સંમેલન મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવાશે। તો ગઈકાલે જ હડમતિયામાં કોળી સમાજ દ્વારા સંમેલન કરવામાં આવવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંમેલનને મંજૂરી ન મળી અને એને જ લઈ અને આજે કેટલાક આગેવાનો કોળી સમાજના ગાંધીનગર પહોંચ્યા। સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ઠાકોર કોળી સમાજે બેઠક કરી વિવિધ જે પડતર માંગો છે તેમની એને લઈ અને રજૂઆત કરવામાં આવી। માંગ સંતોષાય તો કોળી સમાજ નહીં યોજે સંમેલન। સરકારે માંગ સ્વીકારી હોવાનો આ તરફ મંત્રી કુંવરજી બાવળિયા દાવો કરી રહ્યા છે। માંગ સ્વીકારાઈ હોવાથી હવે સંમેલનની જરૂર નથી તેમ કુંવરજી બાવળિયા કહી રહ્યા છે। જો કે સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી કોળી સમાજના આગેવાનો દ્વારા સતત માંગ કરવામાં આવી છે। જો કે તેમની આ કઈ માંગો છે તેની ઉપર એક નજર કરી લઈએ તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છીએ। માંધાતા ધામ વિલનાથ બાપુ ધામ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરવી જોઈએ। જે કોળી ઠાકોર સમાજની માંગો છે એ રાજકીય સત્તામાં વસ્તી મુજબ ભાગીદારી આપો તે પણ એક પ્રબળ માંગ છે। આ સાથે નિગમના માધ્યમથી મળતી લોનમાં બોજા પદ્ધતિ નાબૂદ કરવી તેવી પણ સતત માંગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે। જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવું પણ કોળી ઠાકોર સમાજનું કહેવું છે। કોળી અને ઠાકોર સમાજ પર થયેલા ખોટા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે તેવી પણ માંગ સતત કરવામાં આવી રહી છે। કોળી અને ઠાકોર નિગમમાં 2000 કરોડથી વધુ બજેટ ફાળવવામાં આવે તેવું પણ સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે। કોળી અને ઠાકોર સમાજના નિગમમાં આવેલી લોનની અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી પણ સતત માંગ કરવામાં આવી છે। કોળી અને ઠાકોર સમાજને વસ્તી મુજબ અનામત આપો તેમ પણ કહેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના કોળી અને ઠાકોર સમાજના છેલ્લા કેટલાય સમયથી પડતર પ્રશ્નોને લઈને જે છે તે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે। ગઈકાલે રાજકોટમાં પણ ઠાકોર કોળી સમાજ દ્વારા જે છે તે મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું, પરંતુ આ સંમેલન કોઈ કારણોસર મોકૂફ રાખવામાં આવ્યું હતું। આજે તમામ લોકો સમાજના આગેવાનો જે છે તે સચિવાલય પહોંચ્યા છે। તે લોકો જે છે તે આજે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવાના છે। સમાજના જે પડતર પ્રશ્નો વર્ષોથી છે તે પડતર પ્રશ્નોને લઈને સરકાર વહેલી તકે સમાધાન કરે તેને લઈને રજૂઆત કરવા માટે અહીં આગળ પહોંચ્યા છે। એમની સાથે વાત કરીશું, શું મુખ્યત્વે પ્રશ્ન છે તેમની સાથે પરામર્શ કરીશું। સૌથી પહેલાં આપણું નામ પરિચય જણાવશો। સમસ્ત ઠાકોર એકતા સમિતિ કન્વીનર રમેશભાઈ મેર। રમેશભાઈ, આજે વિધાનસભા ખાતે આપ આવ્યા છો, કોને મળવાનો છે, શું રજૂઆત છે સમાજની, છેલ્લા કેટલાય સમયથી પડતર છે આ પ્રશ્નો? આમ જોવો તો ઘણા વર્ષોથી એટલે જે કોળી અને ઠાકોર સમાજને એના હક અને અધિકાર જે મળવા જોઈએ એ મળ્યા નથી। એટલા માટે અત્યારે હાલમાં તો ઘણા પહેલેથી પ્રશ્નો બધા પડતર જ છે, પણ અમારી સતત લગભગ 30 વર્ષથી અમારી બધી આ સમિતિની લડત છે કે ભાઈ અમારા જે મૂળ પ્રશ્નો છે એનું તાત્કાલિક અસરથી નિરાકરણ આવે એના માટેના અમે અત્યારે લડત કરી રહ્યા છીએ। અને હવે સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર ઠાકોર અને કોળી સમાજ એક થઈ રહ્યો છે અને જે સરકાર હોય જેની પાસેથી માગવાનું હોય એની પાસે માગવાની અત્યારે કોશિશ થઈ રહી છે। ચોક્કસથી ગઈકાલે રાજકોટમાં જાહેર સભા હતી કોળી અને ઠાકોર સભા કેમ મોકૂફ કરવી પડી, કોના કહેવાથી મોકૂફ કરવી પડે, શું કારણ હતું? સભા મોકૂફ તો આમ તો તમે બધા જાણીએ છીએ કે પ્રશાસનને આગળ કરી ક્યાંક ને ક્યાંક સરકાર એવું ઈચ્છે છે કે કોળી અને ઠાકોર સમાજ ક્યાંય ભેગા ન થાય, કારણ કે જો કોળી અને ઠાકોર સમાજ ભેગા થશે તો લોકોને ખબર પડશે ને સરકારને પણ એમ થાય છે કે જો આટલું બધું કોળી અને ઠાકોર સમાજ એક જગ્યાએ ભેગા થઈને એકતા બતાવશે તો ક્યાંક ને ક્યાંક સરકારને ડર હોય, એના કારણે સરકારે મંજૂરી ન આપી। હું એમ કહું કે ભાઈ કોઈ પણ તમારો બીજી પાર્ટીના કાર્યક્રમ હોય તો તમે તાત્કાલિક અસરથી તમે મંજૂરી આપી દો છો, બરાબર, તાત્કાલિક અસરથી તમે બધું પ્રશાસન અહીંયા મોકલી દો છો એમને લોકોને હેલ્પ થવા માટે। તો શું કોળી અને ઠાકોર સમાજ એક ભેગો થાય એમાં તમારા પેટમાં શું તેલ રેડાયું? તો મને તો એ પહેલાં તો અચંબો છે કે તમે બંધ રખાવવા માટેના પરમિશન ન આપવા માટેનું કારણ શું તમે ઈચ્છો છો કોળી અને ઠાકોર સમાજ એક ન થાય, કોળી અને ઠાકોર સમાજ એક ભેગા ન થાય, કોળી અને ઠાકોર સમાજ પોતાની માંગ ન મેકે?
અમે આ વાત તો અમને આખા સમાજમાં અત્યારે દુઃખ છે અને સમાજમાં મોટો રોષ છે, કારણ કે પ્રશાસન હાથો બની અને કોઈકનું કામ કરી રહ્યા હોય, પણ અમે સમાજ આખો બધું જાણી ગયા છે. અમે ઈચ્છીએ છીએ કે ભાઈ જલ્દીથી જલ્દી અમારા જે પ્રશ્ન છે એ સરકાર નિરાકરણ લાવે, જેથી કરીને સમાજનો જે હક અને અધિકાર છે એ મળે. અહીંયા બીજા આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું. શું મુખ્ય માંગ છે સમાજની અને આજે કોની સાથે બેઠક કરવાનો છે, શું વાટાઘાટો? અજમલજી ઠાકોર, વિસનગર. આજે વાતમાં માગણીમાં અમારી જે ઠાકોર કોળી એકતા સમિતિનું જે આખું અમારું એક સંગઠન ચાલે છે અને ઘણા સમયથી ઠાકોર અને કોળી સમાજની જે સામાજિક ન્યાયની વાત છે, જેવા કે જે માગણીઓ છે કે ભાઈ ઠાકોર કોળીને જે વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપો, ઓબીસીની જેટલી વસ્તી છે એટલી અનામત આપી એમાંથી ઠાકોર કોળીને વસ્તીના પ્રમાણમાં અલગ આપો, ઠાકોર કોળી વિકાસનું જે નિગમ ચાલે છે એમાં 2000 કરોડનું ભંડોળ આપો, અને જે ઓબીસી એસટી એસસી ઉપર જે કેસો થયા છે આંદોલનકારીઓ ઉપર, એ કેસો પરત ખેંચવા, જિલ્લે શાળા હોસ્ટેલો માટે જગ્યા ફાળવવી, આ બધા મુદ્દાઓ લઈને પાછલા લગભગ 12 વર્ષથી અમે 20 જેટલા તો આવેદનપત્રો આપેલા છે સરકારને, છતાં પણ સરકાર આ કોઈ વાત સાંભળતી નથી. એટલે અમે આ બધા આજે જે અમારા ઠાકોર કોળી એકતા સમિતિના તમામ આગેવાનો, સામાજિક આગેવાનો જે છીએ, એ એક આગેવાને એમને મુલાકાતનો ટાઈમ આપ્યો છે અને બેઠક કરાવવાના છે જે કંઈ જવાબદાર વ્યક્તિ જોડે. એટલે અમે બધા ગાંધીનગર મુકામે આવ્યા છીએ. લાગે છે કે નાયબ મુખ્યમંત્રી સાથે આજની આ બેઠક જે છે તે સફળ રહેશે, કારણ કે આપણે કીધું કે 20થી વધુ આવેદનપત્ર આપી ચૂક્યા છે અને આપના પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જે વચ્ચે રહ્યા છે તેઓ પણ આપની મુલાકાત કરાવવા છે. એટલે આશા લાગી રહી કે આજની બેઠક સફળ થશે, અને જો સફળ નહીં થાય તો કોળી અને ઠાકોર સમાજનું આવનારા દિવસોમાં પ્લાનિંગ શું હશે? જો આમ તો મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબે અમને જે આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે આવો જવાબદાર આગેવાનો અને હું તમને બેઠક સીએમ જોડે અહીં ચર્ચા કરાવીએ. એટલે આજે હવે શું અમારી મિટિંગમાં શું થાય છે, અમને આશા છે કે અમને ન્યાય મળશે, અને જો અમને કદાચ ન્યાય નહીં મળે તો આગળની રણનીતિ અમે જે તે સંગઠનના જે કંઈ કોળી ઠાકોર સમાજના આગેવાનો છીએ એ ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરીશું. પણ અમે એક વસ્તુ ચોક્કસ છે કે સમાજને ન્યાય અપાયા વગર અમે જપવાના નથી. ચોક્કસથી આપ જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્યોમાં કે જે રીતે ઠાકોર અને કોળી સમાજના સમિતિના આગેવાનો જે છે તે અત્યારે સચિવાલય પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવાની છે, અને બેઠકની અંદર જો યોગ્ય નિરાકરણ નહીં નીકળે તો આવનારા દિવસોમાં રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવશે. સાથોસાથ ગઈકાલે પણ રાજકોટમાં જે રીતે આ લોકોની જાહેર સભા હતી, પરંતુ આ જાહેર સભા કેમ રદ કરવામાં આવી તેને લઈને પણ જે છે તે કોળી ઠાકોર સમાજના આગેવાનોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. એટલે કે આ મામલે પણ સરકાર સાથે જે છે તે ચર્ચા કરશે, કારણ કે સરકારના કોઈ કાર્યક્રમો હોય તો તેમને તાત્કાલિક પરમિશન મળે છે, પરંતુ સમાજનું કોઈ કાર્યક્રમ હોય કે સંગઠનો કે બેઠક હોય તો સરકાર જે છે તે પરવાનગી નથી આપતું. એટલે કે આ મામલે પણ કોળી અને ઠાકોર સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ સરકાર સામે રજૂઆત કરશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.